નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણે આ વિડીયોમાં વાત કરીશું દિલ્હી ઇલેક્શન 2025ના 15 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે જે તમારી આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં કયા રાજકીય પક્ષે બહુમતી મેળવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બીજેપી। ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં બહુમતી મેળવી છે। વાત કરીએ મિત્રો ભારતીય જનતા પાર્ટીની, તો તેમને 48 સીટો મળી હતી અને આમ આદમી પાર્ટીને 22 સીટો મળી છે। પ્રશ્ન નંબર 2, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાનની ટકાવારી કેટલા ટકા રહી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, લગભગ 60.44%। તો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન ટકાવારી એ 60.44% રહી છે। પ્રશ્ન નંબર 3, ભારતીય જનતા પાર્ટીએ કેટલા વર્ષ પછી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 27 વર્ષ પછી। બીજેપીએ 27 વર્ષ પછી દિલ્હીમાં બહુમતી મેળવી છે। પ્રશ્ન નંબર 4, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની મતદાન યાદીમાં કેટલા નોંધાયેલા મતદારો હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 1.5 કરોડ। 1.5 કરોડ નોંધાયેલા મતદારો હતા દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં। પ્રશ્ન નંબર 5, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન ક્યારે થયું હતું? તો મિત્રો જવાબ આવશે 5 ફેબ્રુઆરી 2025। 5 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું। પ્રશ્ન નંબર 6, દિલ્હી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 70 બેઠકો। દિલ્હી વિધાનસભામાં 70 બેઠકો છે। પ્રશ્ન નંબર 7, દિલ્હીમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1992। 1992માં દિલ્હીમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી। પ્રશ્ન નંબર 8, દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચૌધરી બ્રહ્મપ્રકાશ યાદવ। ચૌધરી બ્રહ્મપ્રકાશ યાદવ એ દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી હતા, જેમની ઇમેજ પણ તમે અહીંયા જોઈ શકો છો। પ્રશ્ન નંબર 9, દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો જવાબ આવશે સુષ્મા સ્વરાજ। ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થશે, સુષ્મા સ્વરાજ, જે બીજેપી પાર્ટીથી બિલોંગ કરતા હતા। એ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા। પ્રશ્ન નંબર 10, દિલ્હી વિધાનસભામાં બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 36 બેઠકો। દિલ્હી વિધાનસભામાં બહુમતી માટે કુલ 36 બેઠકો એ આવશ્યક છે। પ્રશ્ન નંબર 11, દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યારે બનાવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1 નવેમ્બર 1956। 1 નવેમ્બર 1956ના રોજ દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 12, દિલ્હીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1911। 1911માં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી। પ્રશ્ન નંબર 13, દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆર તરીકે ક્યારે નિયુક્ત કરવામાં આવ્યું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 1991। 1991માં દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 14, બંધારણના કયા સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ બનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 69મો બંધારણીય સુધારો। 69મો બંધારણીય સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ બનાવવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 15, દિલ્હી વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે કેટલી આરક્ષિત બેઠકો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 12 બેઠકો। દિલ્હી વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે 12 આરક્ષિત બેઠકો છે। તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી રહેતો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો।